નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિરમગામ એસટી ડેપોએ એસટી નિગમના સ્વચ્છતા અભિયાનની ધજિયા ઉડાવી. અમદાવાદ વિભાગને વિરમગામ ડેપો હમણાંથી ચકડોળે ચડ્યો છે. રોટો સ્ટાફ શોર્ટેજના બહાને બંધ કરી દેવા તેમજ સ્ટાફ શોર્ટેજના બહાને બસોનું અનિયમિત સંચાલન થવું એ વિરમગામ ડેપોના અધિકારીઓની અનાવડતને બેદરકારી ઉજાગર કરે છે. પ્રવાસી જનતાની આ મુશ્કેલીમાં એક ઓર મુશ્કેલી વધી રહી છે. વાહન વ્યવહાર મંત્રી જ્યાં પણ જાય ત્યાં પ્રવાસીઓને બસમાં કે બસ સ્ટેન્ડમાં ગંદકી કરવી નહીં તેવી અપીલ કરે છે, પણ અમદાવાદ વિભાગને આ ડેપો ગંદકીમાં સર્વશ્રેષ્ઠ આવતો હોય ગંદકી એવોર્ડ આપવાની લાયક થઈ ગયો છે. વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વિરમગામના ધારાસભ્ય શ્રીએ વિરમગામ ડેપોમાં એક આંટો મારવાની જરૂર છે. જમીની સ્તરની માહિતી મળે અને વિરમગામ ડેપો એસટી નિગમના સ્વચ્છતા અભિયાન નિષ્ફળ ગયું હોય તેવો પુરાવો આપી રહ્યો છે. એસટી નિગમ સ્વચ્છતા અભિયાન પાછળ લાખો રૂપિયા ખર્ચે છે. ડેપોની સ્વચ્છતા માટે કોન્ટ્રાક્ટ પણ આપેલે છે. તેમ છતાં ગંદકીમાં વિરમગામ ડેપો ડૂબી રહ્યો છે. આઈટીઆઈની ઓફિસ તેમજ ડેપો મેનેજર પણ આ ગંદકીના રસ્તે ચાલીને આવે છે અને જાય છે. તેમ છતાં નિગમના સ્વચ્છતા અભિયાનમાં પોતાનું યોગદાન નહીં આપવાનું વચન આપેલ છે તેવું લાગી રહ્યું છે. વિરમગામ ડેપોના સુપરવાઇઝરો અને અધિકારીઓ ગાઢ નિંદ્રામાં છે. મુસાફરોના આરોગ્ય પર પણ જોખમ, મચ્છરોનો ત્રાસ. અનેક વખત મુસાફરો દ્વારા કેબીસી ન્યૂઝ ભાવનગરને અને સોશિયલ મીડિયા મારફતે ફોટા દ્વારા અધિકારીઓ તેમજ વાહન વ્યવહાર મંત્રી નિગમના એમડી સુધી પોતાનો અવાજ પહોંચાડવા સતત જાગૃત છે. તેમ છતાં વિરમગામના રાજકીય આગેવાનો, ચૂંટાયેલા ધારાસભ્યો, ડેપોના અધિકારીઓ પ્રજાનો અવાજ સાંભળવા તૈયાર નથી. વિરમગામ ડેપોના ગંદકીથી ત્રાસીને પ્રવાસીએ કેબીસી ન્યૂઝનો સંપર્ક કરી વિરમગામ ડેપોની સ્વચ્છતા માટે વધુ એક પ્રયાસ કર્યો છે. રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ ભાવનગર.